તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું સ્વાગત છે અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે આવી ગયા છે જે કહેવાય ટામેટીની ખેતી। તો જે ખેડૂત મિત્ર પાસે આપણે જે અગાઉના રિઝલ્ટ લીધા, તો એ જ ખેડૂત મિત્રએ આ ટામેટીની અંદર પ્રશ્ન હતો, એ પ્રશ્નનું પણ રિઝલ્ટ આપણી ટ્રીટમેન્ટ દ્વારા જ મળ્યું છે। તો ટ્રીટમેન્ટ જાણતા પહેલાં, રિઝલ્ટ જાણતા પહેલાં આ વાડી બતાવજો। તો મિત્રો, આ જે ટામેટીની વાડી છે એની ફૂટ જુઓ, એની ગ્રીનરી જુઓ, ક્યાંય કોઈ વાયરસ કે ક્યાંય કોઈ ઈયળ કે ક્યાંય કોઈ ચૂસ્યા જીવાત અત્યારે તમને આમાં જોવા નહીં મળે। એકદમ ફ્રેશ પાન છે, જબરજસ્ત એની કુનપ છે, એકને આખી જે પણ વાડી છે એ આખી વાડી એકદમ ક્લિયર છે। હવે આ જે વાડીની અંદર જે તકલીફ હતી અને જે તકલીફની અંદર જે રિઝલ્ટ મળ્યું છે એ માહિતી આપણે લઈશું ખેડૂત મિત્ર પાસેથી। તો નમસ્કાર। આપણે શું નામ પછી તમારું? પરમાર વિજયભાઈ રામાભાઈ। તો આ એમનું મિત્રો નામ છે। તો વિજયભાઈ, આ જે ટામેટીની વાડી છે તમારે, આમાં પણ તમારે શું તકલીફ હતી? આમાં એ તકલીફ હતી કે જે માવઠું થયું હતું એની અંદર આ ટામેટી બિલકુલ ફૂટફાટ બધું બંધ થઈ ગયું। મિત્રો, ફૂટફાટ આ ટામેટીની અંદર હતું જ નહીં, અટકી જ ગયેલું, છોડવા બધા લૂઝ પડી ગયા, લૂઝ પડી ગયેલા, કોઈ વિકાસ નતો થતો। એટલે એને લઈને તમે શું ડિસિઝન લીધું હતું આનું? અમે ડિસિઝન લીધું કે લાવ આપણે પહેલા તો કાને કે બસ ખેડી નાખવાનું ને, ખેડી નાખવાની। મિત્રો, જે ગ્રોથ નતો એને લઈને ડિસિઝન એવું આવ્યું વાડી ગમે જ નહીં, આવે હોય તો કેવું લાગે? બસ મન ના રે વાડી કે ભાઈ ના, વાડી કમ્પ્લીટ છે એવું। હા, અને હવે કેવું છે? હવે તો એવું લાગે તો કે વાડીએ તો બેસી રહી। મિત્રો, એ લીલીછમ વાડી કરી છે આપણે, વાડીએ બેસવાનું આપણને ગમે। યસ, બરાબર। તો વિજયભાઈ, આ વાડીની અંદર પહેલા કેટલા દિવસની હશે આ વાડી? મારે પણ દોઢેક મહિના। મિત્રો, 1.5 મહિનો થઈ ગયો છે આ ટામેટીની વાડીની અંદર, અને અત્યારે હવે ફૂલ ચાલુ થઈ ગયા છે, હવે ફાલ ચાલુ થશે, ટામેટા ચાલુ થશે। હા, તો જ્યારે પહેલો આની અંદર સ્પ્રે કર્યો, હા, અને એ સ્પ્રે કરવાથી તમને રિકવરી આવી, જોરદાર રિકવરી। બરાબર। તો ફાયદો શું થયો તમને વિજયભાઈ વાડીમાં? ફાયદો તો બહુ ઘણો બધો થયો છે કે પહેલે સ્પ્રે કર્યો કે પછી એને ફૂટ એની જે કુરપણ છે એ બધું જોરદાર દેખાવા લાગ્યું મને। ઉપર ફૂટ ચાલુ થઈ, ઉપર વિકાસ નવી ડૂંખો ચાલુ થઈ ગઈ છે, નવી ડૂંખો ચાલુ થઈ, ફૂલ બી ચાલુ થઈ ગયા અને અત્યારે ફૂલ બી ચાલુ થઈ ગયા છે। એટલે હવે ચારે બાજુ ઘેરાવો પણ થઈ થયો અને પાટલાનો ભરાવો પણ થઈ ગયો। મિત્રો, આ ટામેટીમાં 2 વાર સ્પ્રે કરવામાં આવેલો છે, બરાબર। કઈ ટ્રીટમેન્ટનો સ્પ્રે થયો છે જે આ વાડી બની એ તો તમને વિડીયોની અંદર માહિતી આપી દઈએ। ઓકે, તો વિજયભાઈ, આ જે ફાયદો તમને થયો, તો જે ખેડૂત મિત્રોને ખાસ ટામેટી કરતા હોય, બરાબર, તો એમને તમે આ ટ્રીટમેન્ટ વિશે શું કહેવા માંગો છો? હું તો એ કહેવા માંગુ છું કે આ દવા વાપરો। હા, તમે વાપરો તો તમને ખબર પડશે, એકવાર વાપરશે તો જ એમને ખ્યાલ આવશે, બાકી ખ્યાલ નહીં આવે। મને બી ખબર નથી કે આ દવા હું વાપરીશ તો મને આવું રિઝલ્ટ મળશે। તો પહેલી વાર જયારે દવા તમને આપવા આવ્યા ત્યારે તમે શું કહેલું એમને? મેં એમને એવું કહ્યું હતું કે મને આ દવા તમે આપો, એનો વાંધો નહીં, તમારી દવા હું વાપરું, મને સારી લાગશે તો પછી તમારી કે અમે વધારે દવા મંગાવીશું। મિત્રો, પહેલા સૌ પ્રથમ એમને આ ટામેટીની દવા લીધી, એમાં વાપરી તો ફાયદો થયો ને? ફાયદો થયો, એ 100% ફાયદો। પછી એમને તમાકુમાં પણ ટ્રીટમેન્ટ, તમાકુની બીજા 4-5 વીઘાની મેં દવા લીધી। બસ, તો મિત્રો, આ છે અમારી પ્રોડક્ટનું, અમારી ટ્રીટમેન્ટની તાકાત, જે ખેડૂતને ફાયદો થાય છે અને ફરી રિપીટ વાર ખેડૂત અમને કનેક્ટ થાય છે। તો જે દવા એમને પહેલા વાપરી હતી, પહેલો જે સ્પ્રે મિત્રો આપણો કરવામાં આવેલો ક્રોપ પરિવર્તન અને પેસ્ટાગો, આ 2 પ્રોડક્ટનો પહેલા સ્પ્રે કરેલો, અને બીજો કેટલા દિવસે સ્પ્રે થયેલો? બીજો આપણે 20-25 દિવસ પછી તો સ્પ્રે થયા ફરી 20 થી 25 દિવસે મિત્રો આપણી ક્રોપ મેક્સ પરિવર્તન પ્રીમિયમ કેટેગરીની પ્રોડક્ટ અને બીજી છે ક્રોપ પરિવર્તન, આ 2 પ્રોડક્ટનો બીજી વાર સ્પ્રે થયો, અને આ સ્પ્રે કરવાથી આ વાડીની અંદર એમને ફાયદો થયો। લીલીછમ એકદમ કેરી જેવી વાડી, કોઈ પ્રશ્ન મળે નહીં। તો તમે પણ જો ટામેટીની જો પહેલું જ પાણી, મિત્રો, હજુ આ વાડીની અંદર પહેલું જ પાણી આવ્યું છે, પછી પહેલું પાણી। ઓકે, તો તમે પણ જો મિત્રો ટામેટીની વાડી કરતા હોય, વિજયભાઈ જેવી ટામેટી બનાવી હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો। ઓકે, તો તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ।